આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી છે। ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। પવન સાથે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। ત્યારે રવિવારે 8 જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ વરસ્યો। દ્વારકા, જામનગર અને જૂનાગઢમાં વરસાદ પડ્યો। ડાંગ, પોરબંદર અને અમરેલીમાં કમોસમી વરસાદ પડ્યો છે। ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં જે રીતે વરસાદ પડ્યો છે, વાતાવરણમાં ઠંડક છે। મે મહિનામાં જે રીતે ગરમી પડતી હોય તે ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ ખેડૂતોના મનમાં ચોક્કસથી ચિંતા છે, કારણ કે ઉનાળુ પાકને નુકસાન થયું છે। ये एक ट्रफ लाइन है जो कि सौराष्ट्र से ईस्ट सेंट्रल अरेबियन सी तक है। उसकी वजह से जो आने वाला वेदर है 2 दिन तक हम थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं आइसोलेटेड प्लेसेस में। डे 1 में हम 40 to 50 किलोमीटर पर आवर की स्पीड से विंड स्पीड एसोसिएटेड रहेगी और डे 2 में 30 से 40 किलोमीटर पर आवर की स्पीड से रहेगी। रेनफॉल भी हमने आइसोलेटेड लाइट टू मॉडरेट रेन 3 दिन रखा है सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में। टेम्परेचर का जहाँ तक सवाल है, मैक्सिमम टेम्परेचर जो अगले आने वाले 7 दिन हैं उसमें वो ग्रेजुअली 3 से 5 डिग्री गाई जाने की संभावना है।